રાત્રે મળવા આવેલા પ્રેમીની પરિણીત પ્રેમિકાએ હત્યા કરી. બંને વચ્ચે ઝઘડો થતાં ગળાફાંસો આપી દીધો. 9 વર્ષના પ્રેમ સંબંધનો કરુણ અંત. આરોપીની ધરપકડ. દીવના સાઉદવાડી વિસ્તારમાં 9 વર્ષના પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે, જ્યાં યુવકનો મૃતદેહ તેની પ્રેમિકાના ઘરેથી મળી આવ્યો હતો. રાત્રે મળવા આવેલા પ્રેમીની પ્રેમિકાએ જ હત્યા કરી નાખી હતી. બંને વચ્ચે ઝઘડો થતાં ગળાફાંસો આપી દીધો હતો, જેને પગલે પોલીસે પ્રેમિકા વિજયાની ધરપકડ કરી છે. જોકે પોલીસને શક છે કે આ ઘટના પાછળ વધુ લોકોની પણ સંડોવણી હોઈ શકે છે, જેને આધારે વધુ તપાસ હાથ ધરી છે. યુવક એ 3 સંતાનની માતા સાથે પ્રેમ સંબંધમાં હતો. આ અંગે પ્રાથમિક માહિતી અનુસાર મેઘાવાડી સાઉદવાડીના રહેવાસી 40 વર્ષીય આશિષ લખમણ છેલ્લા 9 વર્ષથી 3 સંતાનની માતા વિજયા બારિયા સાથે પ્રેમ સંબંધમાં હતો. આ દરમિયાન ગત રાત્રે આશિષ વિજયાના ઘરે ગયો હતો, જ્યાં સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આશિષના પરિવારજનોએ દીવ કોસ્ટલ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ દીવ સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. મોત શંકાસ્પદ જણાતા પોલીસે વિજયાની પૂછપરછ કરી હતી. ઘટનામાં અન્ય લોકોની સંડોવણી હોવાની શંકા. પૂછપરછ દરમિયાન વિજયાએ કબૂલ્યું કે રાત્રે આશિષ સાથે ઝઘડો થયા બાદ તેણે ગળાફાંસો આપીને તેની હત્યા કરી હતી. પોલીસે વિજયાની ધરપકડ કરી છે, પરંતુ પોલીસને શક છે કે વિજયા એકલા હાથે આ હત્યા કરી શકે નહીં અને તેમાં અન્ય કોઈની સંડોવણી હોઈ શકે છે. એફએસએલની મદદથી પોલીસે દરેક પાસાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસે બીએનએસની કલમ 103 હેઠળ ફરિયાદ નોંધી છે અને વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે. આશિષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. દીવ પોલીસે ગીર સોમનાથ એફએસએલની મદદથી દરેક પાસાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ. આ ઘટના દીવ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. લોકોમાં